વાલેકુમ, કેમ છો ભારતના મિત્રો? મજામાં ને? તો યુટ્યુબમાં બધાને મારું થેન્ક યુ આટલું સપોર્ટ કરવા માટે. મારું વોચ ટાઈમ પૂરું થવા એવું છે, થોડું ઘણું બાકી છે, આપણે એ પણ ઇન્શાલ્લાહ આગળ કરી લેશી. અને આ વ્લોગ નથી, ખાલી વિડીયો છે તમારા સાથે વાતચીત કરવા માટે. કેમ કે વ્લોગ હમણાં હું નથી બનાવી શકતી. એનું કારણ એ છે કે હું જ્યાં મકાનમાં રહું છું એ ખાલી કરવાનું છે, બીજે ઠેકાણે હું ગોતવા જાઉં છું મકાન. એના હિસાબે મને ટાઈમ નથી મળતું અને હું જલ્દીથી વ્લોગ મારા સ્ટાર્ટ કરીશ. કેટલા લોકો મને કોમેન્ટ કરે છે કે બેન તમે વ્લોગ કાં નથી બનાવતા, અને કેટલા લોકો મને જાણવા માંડ્યા, ઓળખવા માંડ્યા. એ હું બહાર નીકળીને ત્યારે મને ખબર પડી. બધા એમ કે તમે વિડીયો બનાવો છો બેન, તમે વિડીયો બનાવો છો. મેં કહું હા હું વિડીયો બનાવું છું, તમારા વિડીયો જોઈ છે, બહુ સારા વિડીયો બનાવો છો એમ બધા કહેતા હોય. તો બધાયનું થેન્ક યુ. વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરજો. અને તમારા બધાયનો પણ ખૂબ ખૂબ થેન્ક યુ, કેમ કે એવી રીતે સપોર્ટ કરજો, વિડીયો જોજો. અને મને મકાન જડી ગયું છે, હવે આપણે અહીંયા એડવાન્સ પૈસાનો મેર કરી, એડવાન્સ પૈસા આપી દઈ, પછી આપણે અહીંયા ત્યાં રહેવા જાશી અને તમને સારા સારા વિડીયો જડશે. અને મારી જોબ જે હું કરતી હતી જોબ એ મૂકી દીધી છે મેં, મારી નવી જોબ પણ સ્ટાર્ટ કરવાની છે. અમારા માની લ્યો ને અમારી નવી જિંદગી અહીંયાથી જશે ને એટલે કંઈક સારી નવી જિંદગી સ્ટાર્ટ થશે. આટલો ટાઈમ માનસિક ત્રાસ, ટોર્ચર, દુનિયાનું આ તે બધુંય ઝેલું, મેં બધુંય કાઢ્યું. કોઈક દિવસ તો નથી માણસ કહેતા સારા દિવસ આવશે ને, તડકો છાયો હોય લાઈફમાં. તો મારી જિંદગીમાં પણ તડકો છાયો હતો, તડકો ગયો, હવે છાયું આવશે. એમાં પણ તમારા લોકોનો ખૂબ ખૂબ સપોર્ટ સારો છે કે જેના લીધે હું એટલે પહોંચી શકી છું. એવી રીતે સપોર્ટ કરજો. અને બાકી મારા ભાઈના લગ્ન છે, તમને ખબર છે, મેં એના વિડીયો પણ બનાવ્યો હતો. એ વિડીયોમાં મેં કંઈ ખરાબ બોલી નથી. વિડીયોને લઈને ઘણા ઇસ્યુ થયા મારા લાઈફમાં. અમુક લોકો કહે કે આમ લગ્નમાં આવશે, તમારા વિડીયો બનાવશે તો તમારા હારે મારે ફોટા પરાવીને મરવું છે, દોજકમાં જવું છે. તમારા કરતાં સારા સારા માણસો મારા હારે આવી ગયા છે વિડીયોમાં, ફોટામાં. તમારા હારે વિડીયો બનાવીને મને કાંઈ ફાયદો નથી, મને કાંઈ મતલબ નથી. અને બીજી વાત એ કે જેટલા લોકો મારી તમે કુટુંબ સમજો, ફ્રેન્ડ સર્કલ સમજો, કે જે કરતા હશે એ તો ઓળખી જ જશે. જે વાતો કરે છે, આહા વિડીયો બનાવે છે ને જય શ્રી રામ બોયલા છે ને કેવું કેવું એકલી રીએ છે, નોના ભેગી ફરે છે. મારા પાસે મારી છોકરીઓ તો છે, મારી લિમિટમાં તો છું, લિમિટથી બહાર તો નથી ગઈ. અને મારે દુનિયાનું સગા વગાનું નાતનું વિચારીને હું રહે બરાબર, આમ રોઈ ધોઈને એક ખૂણામાં બેઠી રહે તો હું તોય તમે મારી વાતું કરો કે એને એનો ઘરવાળો મૂકીને આયલો ગયો છે. જો એક વાત કહું છું, જિંદગીમાં છે ને વાંક હોય ને અહીંયા ઝૂકજે, બાકી વાંક વગર કોઈ આગળ ઝૂકતી નહીં. એટલે મને છે ને કોઈ તમારા લોકો તમે મારા હારે શું મારી વાત કરો છો, શું મારા બાબતમાં વિચારો છો, એટલું મને વિચારવાનું સાંભળવાનું ટાઈમ જ નથી. હું મારી જિંદગીમાં બીજી એટલી છું અને મને તમારાથી કાંઈ મતલબ નથી. તમે મને નાતમાં ભેરો તોય ભલે, ન ભેરો તોય ભલે. બાકી જે મારા સગા છે એમ કહે છે કે એને નાત બાર કાઢી નાખી છે, એ નથી જોતી, તો મારે આવવાની પણ કાંઈ જરૂર નથી. હું આવા માંગતી પણ નથી. એટલી વાત તમે સમજી લેજો. અને મારી વાતો કરો, મારા વિડીયો જોવો, મારા વિષયમાં ખરાબ બોલો, મને કાંઈ ફરક નથી પડતું. મારા પાપ ધોવાશે. તમે જે કેવું હોય કરવું હોય કરો. મારા ઉપર આટલું થઈ ગયું છે બરાબર, તો મને કાંઈ અફસોસ નથી. હજી તમે ગમે મારા ઉપર કરશો, બોલશો, ખરાબ વાતો કરશો, અફવાયું ફેલાવશો, મને કાંઈ ફરક નથી પડતો. કેમ કે હું એવી વસ્તુમાંથી નીકળેલી છું ને કે અલ્લાહ ભગવાન ન કરી તમારી દીકરી વારે થાય. અને હા, એક બીજી વસ્તુ, તમારી દીકરી લવ મેરેજ કર્યા છે, તમારી દીકરી લગ્ન પહેલાં બધું કર્યું છે, તો એ સરસ, એ સારી, એની ઇજ્જત. અને હું મારી બે છોકરીને લઈને વિડીયા બનાવું છું
બરાબર, આમાં આગળ વધવા માંગુ છું તો હું ખરાબ, હા તો હું ખરાબ જ છું. મારે તમને લોકોને સફાઈ દેવાની કાંઈ જરૂર નથી કે હું સારી છું, ખરાબ છું. હવે કાંઈ સબૂત પણ તમને નહીં દઉં. ઘણા મેં સબૂત પણ તમને લોકોને આપ્યા છે કે જો ભાઈ મારો વાંક નથી, આમ છે તેમ છે. હવે કાંઈ નહીં દઉં. તમે મને ખરાબ માનો છો તો માનો, તો હું ખરાબ એટલે ખરાબ. તમે તમારી જિંદગી જીવો, મને મારી જિંદગી જીવા દો. બાકી છેટેથી સલામ આલેકુમ. ચાલો ટાટા બાય બાય. આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો શેર કરજો અને બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ.